અંબાલાલ પટેલ અને વિજ્ઞાન જાથાના ચેરમેન આમને સામને આવી ગયા છે। અંબાલાલની આગાહીને વિજ્ઞાન જાથાના ચેરમેને ખોટી ગણાવી। અંબાલાલ વારંવાર વણમાગી સલાહો આપતા હોય છે, તેમની ભાષા ઉંમરને કારણે સમજાતી નથી। જયંત પંડ્યાએ નિવેદન આપ્યું, સાથે કહ્યું કે આ શખ્સની આગાહી વારંવાર ખોટી પડે છે। આગાહીની તારીખોમાં ફેરફાર કરી મૂકતા હોય છે, તેની આગાહી સમાજને નુકસાન કરતા હોવાનું પણ જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના ચેરમેને નિવેદન આપ્યું છે અને આગાહીકારની સામે સવાલો ઉઠાવ્યા। અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે। આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે। એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે। અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે। માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે ને એમાં એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે। વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે। તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા। વિજ્ઞાન જાથાના ચેરમેને આપેલા નિવેદનને લઈને પ્રહાર કર્યા। વિજ્ઞાન જાથાના એક વ્યક્તિએ વાહિયાત નિવેદન આપ્યું હોવાનું નિવેદન આપ્યું છે। કહ્યું કે અંબાલાલ પટેલ ગુજરાતનું ગૌરવ અને ઘરણું કહી શકાય। તેમની પિતાની ઉંમરના છે તો પણ તોછડાઈથી વાત કરી। અંબાલાલ પટેલ પાસે જ્ઞાનનો ભંડાર અને ખજાનો છે। અંબાલાલને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવા જોઈએ। વિજ્ઞાન જાથા બીજી વાર આવી ભૂલ ન કરે તે મારી અપીલ હોવાનું પરેશ ગોસ્વામીએ નિવેદન આપ્યું। વિજ્ઞાન જાથાના એક કોઈ વ્યક્તિ છે કે જેના દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, જે ખૂબ દુઃખદ સ્ટેટમેન્ટ છે। એમના દ્વારા આમ તો જોવા જઈએ તો જેને આપણે ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યો છે કે અંબાલાલ કાકા છે આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે। અમે પણ અંબાલાલ કાકા પટેલ પાસેથી ઘણું બધું શીખતા રહીએ છીએ। એ જ્ઞાનનો ખજાનો છે, એની પાસે જ્ઞાનનો ભંડોળ છે। ખરેખર તો અંબાલાલ પટેલ જેવા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી આપણે સન્માનિત કરવા જોઈએ। સરકારે પણ એમની નોંધ લેવી જોઈએ। હવે અંબાલાલ કાકા ઉપર પ્રહાર એટલે જે આખી વર્ષા વિજ્ઞાન અને જે આપણે કહી શકાય કે આપણી જે પરંપરા છે એ બદલી વાક્યોથી લઈને જે આપણા પ્રકૃતિના જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એ આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કરવા બરાબર છે। એટલે બીજી વખત વિજ્ઞાન જાથા આ ભૂલ ન કરે એ મારી અપીલ છે। તો હવે આ સમગ્ર મામલે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નિવેદન આપ્યું છે। કહ્યું કે ટીકા કરવાવાળા ટીકાઓ તો કર્યા રાખે, હું આગાહી ગ્રહોની દ્રષ્ટિએ કરું છું। મારી આગાહી ખેડૂતો માટે કરું છું, વિજ્ઞાન સાથે સંકળાયેલી આગાહી કરું છું। મેં બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યો હોવાનું અંબાલાલ પટેલે નિવેદન આપ્યું। આક્ષેપો તો કરે, અમારું એક આ રીતનું આગાહી છે એ ખોટી છે અને આ જે આગાહીઓ જે છે આ ગ્રહોની દ્રષ્ટિએ કરવામાં આવે છે ખોટી છે કે સાચી છે તેનું અમારે નડિયાદ એક ડિબેટ થઈ ગઈ। એ ડિબેટમાં પણ અમે સારી રીતે આગળ આવ્યા છીએ। એમાં નિર્ણાયક પણ સારા હતા, પબ્લિકમાંથી પ્રશ્નો આવતા હતા, એટલે અમે તેમાંથી પણ સાંભો બહાર નીકળી ગયા છીએ। અમારે ખેડૂતો સાથે લેવાની વાત છે। જે દિવસે ખેડૂતો એમ કહે છે કે આગાહીથી અમને ફાયદો થતો નથી તો અમે આગાહી બંધ કરીશું, કારણ કે અમારી સર્વિસ જે છે એ ખેડૂત રિલેટેડ હતી અને એ ખેડૂતના ખેતરમાં જઈ અને આ અમે પ્રશ્નો પૂછતા કે આ વરસાદ બરાબર, આ પાક કેમ બરાબર થયું નથી, ત્યારે ખેડૂતો કહેતા કે સાહેબ વરસાદ બરાબર થયો નથી। ત્યારથી તમારા મનમાં પ્રશ્ન હતો કે આ વિદ્યા કેમ પ્રાપ્ત ના કરવી। એટલે અમે લાંબા પ્રવાસમાંથી આ બાબતનું પુસ્તક લઈએ અને એમાંથી મનોમંથન કરીને આવે છે। અમારું જે છે આગાહી એ વખતે સંદેશમાં લેવાતી હતી, ગુજરાત સમાચારમાં લેવાતી હતી, જનસત્તામાં લેવામાં આવતી હતી। એ વખતે જનસત્તા હતું, જય હિન્દમાં લેવામાં આવતી હતી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લેવામાં આવતી હતી। એટલે અમારી આગળ ઘણા પેપર વાળા લેતા હતા। તો અમારી
ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે જેડી ગુજરાતી અમારા સહયોગી જેડી જે પ્રકારે અંબાલાલ પટેલ છે સતત આગાહી કરતા રહ્યા છે અત્યાર સુધી, પરંતુ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ તેમને લઈને સવાલો ઉઠાવ્યા છે. કહ્યું કે તેમની વારંવાર આગાહી ખોટી પડી છે, તારીખો છે તે પણ ખોટી આવે છે અને વણમાગી સલાહ અંબાલાલ પટેલ આપતા હોવાનું કહે છે. અંબાલાલ પટેલે પણ વળતો પ્રહાર કર્યો છે કે ટીકા કરવા વાળો કરતા રહે. આજે વિજ્ઞાન જાથાના ચેરમેન છે જયંત પંડ્યા, જે અવારનવાર ક્યાંક ને ક્યાંક જે ભૂવા ધૂણતા હોય તેમની સામે ક્યાંક સવાલો ઉઠાવતા હતા, હવે આગાહીકારની સામે સવાલો ઉઠાવ્યા છે. શું લાગી રહ્યું છે, લાઇમલાઇટમાં રહેવા માટે આ પ્રકારના નિવેદનો કરવામાં આવે છે કે ખરેખર અંબાલાલ પટેલથી તેમને કોઈ તકલીફ હોઈ શકે? ભાવિકા, આમ તો જો જોવા જઈએ તો બંને સિનિયર વ્યક્તિ છે અને બંને એવા લોકો છે કે જે કોઈને કોઈ રીતે સમાજ માટે એક સારું કાર્ય કરી રહ્યા છે. જયંતભાઈ પંડ્યા છે, આપ સૌ જાણીએ છીએ કે જે ભુવાઓ હોય, ખોટી રીતે ધૂણતા હોય, ખોટી રીતે જે અંધશ્રદ્ધા ફેલાવતા હોય, ત્યાં જઈ અને એ લોકોને સમજાવે છે, લોકોમાં અવેરનેસ જગાડવાનું કામ કરે છે. તો એ પણ એક સારી એવી સોશિયલ એક્ટિવિટી કરી રહ્યા છે. વાત રહી અંબાલાલ કાકાની, તો અંબાલાલ કાકામાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર કે સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી વાર જોઈએ છીએ, લોકો રમૂજમાં એવું લખતા હોય છે કે એકવાર હવામાન વિભાગની આગાહી ખોટી પડી જાય પણ અંબાલાલ કાકાની આગાહી સાચી પડે છે. અને સૌથી વધારે અંબાલાલ કાકા પાસે જે એક્સપેક્ટેશન હોય છે આગાહીની, એ ખેડૂતો રાખતા હોય છે. અંબાલાલ કાકા આગાહી કરે એટલે સૌની મીટ એમની આગાહી ઉપર સૌથી વધારે ખેડૂતોની હોય છે, કારણ કે ખેડૂતોને ખેતી કરવાની સિઝન હોય, એ લોકોએ જાણવું પણ જરૂરી છે કે ક્યારે વરસાદ આવશે, શું થશે, કેવી રીતે પાકની વાવણી કરવી, લણણી કરવી. તો એ અંબાલાલ કાકા ઉપર મીટ માંડીને બધા બેઠા હોય છે. બીજી વાત, અંબાલાલ કાકાએ એવું પણ કહ્યું છે એમના સ્ટેટમેન્ટમાં કે જે પણ આગાહી કરે છે ભાવિકા, એ વિજ્ઞાન અને સાયન્સને સાથે રાખી, ગ્રહો, નક્ષત્રો, આ બધાને સાથે રાખીને આગાહી કરે છે. એટલે આમાં કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાની કે કોઈ ખોટી વાત લોકો સુધી પહોંચાડવાની પણ એમની કોઈ એવી ભાવના નથી હોતી. અને ત્રીજી વાત એ છે કે બંને સિનિયર લોકો છે, બંને એકબીજા સામે જ્યારે જયંતભાઈએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે એટલે બની શકે કે અંબાલાલ કાકાના જે ઘણા બધા ફોલોઅર્સ છે, સોશિયલ મીડિયામાં નથી પણ ઓફ ધ રેકોર્ડ એમના ઘણા બધા ફોલોઅર્સ છે, જે લોકો એમને જુએ છે, સાંભળે છે, એમની કદાચ અહીંયા લાગણી પણ દુભાઈ હોય. પણ એટ ધ એન્ડ તો બંને લોકો સોશિયલ એક્ટિવિટી, સમાજ માટે એક સારું કાર્ય કરી રહ્યા છે. એક સારો મેસેજ સમાજની અંદર જવો જોઈએ. બીજું, અંબાલાલ કાકાએ થોડાક દુઃખી થઈને એવું પણ કહેવું પડ્યું કે મારી ઉંમર થઈ ગઈ છે કદાચ, એટલા માટે મારો અવાજ જે છે એમાં થોડીક તકલીફ થઈ રહી છે. બીજું, એમણે એવું પણ કહ્યું કે BSc એગ્રીકલ્ચરનો મેં અભ્યાસ કર્યો છે અને હું ખેડૂતો માટે આગાહી કરું છું. જ્યારે મારો ગુજરાતનો ખેડૂત એવું કહેશે કે આગાહી નથી કરવાની, એ દિવસથી બંધ કરી દઈશ. અને સૌથી મહત્વની વાત ભાવિકા, જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે અંબાલાલ કાકાનું ઇન્ટરવ્યૂ કર્યું છે, અમે એમના નિવાસસ્થાને પણ ગયા છીએ, એમને વ્યક્તિગત રીતે પણ ઓળખીએ છીએ. કોઈ પક્ષ લેવાની વાત નથી, પણ જે હકીકત નજર સામે જોઈ છે એ આપને કહી રહ્યો છું કે અંબાલાલ કાકા બહુ સાદું, સરળ, સિમ્પલ જીવન જીવી રહ્યા છે. આજે પણ આટલી ઉંમરે પણ ખૂબ આધ્યાત્મિક જીવન અને જાતે રસોઈ બનાવી, જાતે કપડાં ધોવા, એમના વિચારો ખૂબ ઉચ્ચ કક્ષાના છે. તો આ એમનું એક જીવન રહ્યું છે. એટલે એમની પાસેથી કોઈ અપેક્ષા નથી કે ન કોઈ સ્વાર્થ માટે આ એ જાહેરાત કરે છે કે હવામાન વિભાગની જે આગાહી છે એ કરતા હોય છે. ભાવિકા, સૌથી મહત્વની વાત એ છે, તો આ બધા મુદ્દા ઉપર આપણે થોડુંક વિશ્લેષણ કરીએ છીએ, ચર્ચા પણ કરીએ. પણ પરેશભાઈ ગોસ્વામી છે, હવામાન નિષ્ણાત છે, એ પણ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે અને પરેશભાઈ પણ સમર્થન કર્યું છે અંબાલાલ કાકાનું. તો મારો સીધો સવાલ છે પરેશભાઈને કે પરેશભાઈ, બંને લોકો સિનિયર છે એટલે કોઈ એવું ન ઈચ્છે કે બંને આમને સામને આવે કે ખોટા એકાબીજા વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ થાય. પણ આપનું શું મત છે જે રીતે જયંતભાઈ પંડ્યાએ સ્ટેટમેન્ટ આપ્યું છે અંબાલાલ કાકા વિરુદ્ધમાં? જે જોવા જઈએ તો આમ તો અત્યારે જે અંબાલાલ કાકા કામ કરી રહ્યા છે તે દેશી વિજ્ઞાન પ્રમાણે ચાલી રહ્યા છે. જેવી રીતે અમે આધુનિક વિજ્ઞાન પ્રમાણે મેપ અને સેટેલાઇટ હોય અથવા તો પેરામીટરોના આધારે પ્રિડિક્શન કરીએ છીએ, તો દેશી વિજ્ઞાન પ્રમાણે અંબાલાલ કાકા કરી રહ્યા છે ને એ વર્ષોથી જે છે એમની પાસે ઘણું બધું જ્ઞાન છે અને એ જ્ઞાનના આધારે એ ગુજરાતની સેવા કરી રહ્યા છે. એમાં કોઈ જ પ્રકારે અંબાલાલ કાકાને વ્યક્તિગત કોઈ લાલચ નથી, કોઈ સ્વાર્થ નથી. એ માત્ર ને માત્ર ગુજરાતની અને ખેડૂતોની સેવા કરવા માટે થઈને સમયસર હવામાનની આગાહી કરી રહ્યા છે. એ દેશી પરંપરા છે, એની અંદર પણ ઘણું બધું તથ્ય રહેલું છે. જેમ કે ભટલી વાક્ય હોય, પશુ પક્ષીની ચેષ્ટાઓ હોય, વાતાવરણના અમુક લક્ષણો હોય, ગ્રહ નક્ષત્રની સ્થિતિ હોય, આ તમામના આધારે જે અંબાલાલ કાકા આગાહી કરી રહ્યા છે, તેમાં અનેક વખત એની આગાહી છે મોટા ભાગે સાચી પણ પડે છે અને લોકોને એમનો
ફાયદો પણ થાય છે. પણ વિજ્ઞાન જાથાની અંદર જે જયંતભાઈ પંડ્યા છે એ એમનો એક સ્વભાવ એવો રહ્યો છે ને કે એવી માનસિકતા રહી છે કે વારંવાર કોઈ સીધા સાદા માણસ હોય જે પોતાના જ્ઞાનના આધારે ગુજરાતની સેવા કરતા હોય આવા લોકોને ડિસ્ટર્બ કરવા અને આવા લોકોના નામ ઉપર એ પોતાનો ચહેરો ચમકાવવા માટે થઈને વારંવાર આવા વિવાદિત સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, બયાન આપી રહ્યા છે. તો આજે અંબાલાલ કાકા છે એ પણ ગુજરાતનો એક જાણીતો ચહેરો છે, ઘર ઘરમાં છે. આ લાગણી ઉપર ખિલવાડ કરી પરેશભાઈ એક સવાલ કરું હું કે જે અંબાલાલ કાકા આગાહી કરી રહ્યા છે એવું આપણે કહી શકીએ કે એ સાયન્ટિફિક સાથે એનું કનેક્શન છે, સાયન્સ સાથે એનું કનેક્શન છે? કારણ કે વર્ષો પહેલા જ્યારે આધુનિક તકનીકો નહોતી ત્યારે પણ આપણા બાપદાદાઓ છે કે જે પણ લોકો હતા એ આ બધી સિમ્બોલનો યુઝ કરી અને આગાહી કરતા હતા. આમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી. બિલકુલ અંધશ્રદ્ધાની વાત નથી. આ એક પ્રકારનું આપણું જૂનું પરંપરાગત વિજ્ઞાન જ છે. જોવા જઈએ તો વિજ્ઞાન તો કાલ સવારે વિકસિત થયું છે. વર્ષો પહેલા પણ આપણે બધાને ખબર છે કે જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે કોઈ પણ મહિનો હોય એની પૂનમના દિવસે જ થાય છે. એ તો હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ ખોજ કરી લીધી છે. તો ત્યારે તો વિજ્ઞાન હતું નહીં. તો વિજ્ઞાનને પણ આજે પરંપરા છે એ તો સ્વીકારવી જ પડશે કે જ્યારે તિથિની દ્રષ્ટિએ પૂનમ હશે ત્યારે જ ચંદ્રગ્રહણ થશે, અમાસ હશે ત્યારે જ સૂર્યગ્રહણ થશે. એ આપણી પરંપરાગત જે દેશી વિજ્ઞાન છે જેને ખગોળ વિજ્ઞાન કહેવામાં આવે છે એ ખગોળ વિજ્ઞાન અને દેશી વિજ્ઞાનના આધારે જે આગાહી થતી હોય એ સાયન્ટિફિક જ છે અને એ મુજબ આપણે માન્ય પણ રાખવી પડે અને વર્ષોથી આવું જ થતું આવ્યું છે. પરેશભાઈ, પણ જે રીતે જયંતભાઈએ અંબાલાલ કાકા સામે આંગળી ચીંધી છે, આપ પણ હવામાન નિષ્ણાત છો, આપ પણ આગાહી કરો છો, તો ઇનડાયરેક્ટલી આંગળી તમારી સામે પણ થઈ છે એવું પણ કહી શકાય ને? નહીં, મારી સામે નથી થઈ. એમનું કારણ છે કે હું દેશી વિજ્ઞાન પ્રમાણે આગાહી નથી કરતો. હું અલગ અલગ જે આપણા મોડેલો છે જેમ કે આઈએમડી નું એક મોડેલ છે, ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ હોય, ઓસ્ટ્રેલિયન મિટિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે, ટ્રોપિકલ નું એક મોડેલ છે, અથવા તો સ્કાયમેટના મોડેલો છે જે સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્શન કરીએ છીએ. એ વૈજ્ઞાનિક ઢબે હું આગાહી કરું છું. પણ અંબાલાલ કાકા છે દેશી વિજ્ઞાન પ્રમાણે કરે છે. કહેવાનો મતલબ ભલે હું આજે વિજ્ઞાનના આધાર ઉપર આગાહી કરું છું એનો મતલબ એવો નથી કે અંબાલાલ કાકાની આગાહીઓ ખોટી છે. એની આગાહીઓ તો અમારા કરતા ઘણી વખત સત્યની નજીક નીવડે છે. અંબાલાલ કાકા પાસે જે જ્ઞાન છે એમાં અમે આજે આધુનિક વિજ્ઞાનના સહારે અમે કામ કરીએ છતાં પણ અમારા અંબાલાલ કાકાના અનુભવ પ્રમાણે ક્યાંક ઘણું બધું એની પાસેથી પણ શીખવું પડે છે. એટલે પરેશભાઈ, આમાં કેવું છે, સવાલો તો ઘણા બધા છે. ઘણા લોકો તો કદાચ એવું પણ કહે છે સોશિયલ મીડિયામાં કે કદાચ જયંતભાઈ છે લાઇમલાઇટમાં રહેવા માટે આવું કરતા હશે, અંબાલાલ કાકા સામે અવાજ પણ એટલા માટે ઉઠાવે છે કે જેથી કરીને ચર્ચાનો વિષય બની જાય. જે પણ હોય, આપ પણ હવામાન નિષ્ણાત છો તો અમે આશા રાખીએ છીએ કે આપ મધ્યસ્થી બની અને આખો મામલો સોલ્વ કરી દેશો. સોલ્વ કરવા માટે તો આમ તો બધા મારા કરતા ઉંમરમાં મોટા છે. જયંતભાઈ પંડ્યા પણ એક વડીલ સમાન છે. અંબાલાલ કાકા તો અમારા માટે હંમેશા માટે આદરણીય રહ્યા છે. પણ આની અંદર હું આશા રાખું કે આપણે જયંતભાઈ પંડ્યા છે એમને આ સત્ય વાત સમજાય અને આગળ કોઈ વિવાદ ન છેડે. જો વિવાદ છેડશે તો અમે વિવાદ કરવા વાળા માણસો નથી, પણ ચોક્કસથી જે અંબાલાલ કાકાનું જે કામ છે એનું કામ જયંતભાઈને ગળે ઉતારવાનો પ્રયત્ન પણ કરશું અને સુખદ સમાધાન થાય એવા પ્રયત્ન હંમેશા અમારા રહેશે. જી બિલકુલ પરેશભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ ફોનલાઈન પર જોડાયા, આપનો કિંમતી સમય આપીને. તો પરેશભાઈ ગોસ્વામી હતા, એ પણ હવામાન નિષ્ણાત છે, એ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા હતા અને એમણે જે રીતે કહ્યું કે બંને સિનિયર લોકો છે એટલે બંનેની આપસી સમજૂતીથી મામલો સોલ્વ થઈ જવો જોઈએ. અને અંબાલાલ કાકાએ પણ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું છે કે જ્યારથી ખેડૂતો કહેશે ત્યારથી આગાહી કરવાનું બંધ કરી દેશે. એમની બધી જ આગાહી વિજ્ઞાનના આધારે હોય છે. ભાવિકા, બિલકુલ જેડી, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.